પ્રસંગ આપણે મનાવી રહ્યા છીએ અને મા નર્મદાનો કિનારો છે, અતિ પાવન ભૂમિ છે, ગુરુ લોકોની આ ભૂમિ છે. આ ભૂમિ એ ગુરુ લોકોની છે. એવા એવા ગુરુઓ થયા અહીંયા કે એના પરમાણુ આપણને ટચ થાય અને આપણા પાપ ધોવાય. મીટે કરત પ્રદેશ મીટે દુઃખ દાવા, જનુ જોગી પરમાર્થ પાવા. કે અમુક પ્રદેશ, અમુક તીર્થો એવા છે જ્યાં તમે આમ પ્રવેશ કરો ત્યાં તો હૈયામાં ઉલ્લાસ, આપણને આમ આપણે ભરાઈ જઈએ કંઈ. એવી આ મા નર્મદાની આ માલસરની ભૂમિમાં આપણે એ જય 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 હનુમાન ગોસાઈ કરવા ભેગા થયા છીએ. કૃપા કરો ગુરુ દેવકી નાઈ. તો ગુરુનો ગુરુ, ગુરુનો ગુરુ, ગુરુનો ગુરુ, ગુરુનો ગુરુ એ જો કોઈ સુપ્રીમ હોય તો એ આપણો હનુમાન છે. એ ગુરુ છે. બાકી તો બધું ઠીક છે, વાર્તા ને ભભૂઢોળ જાણતા. બાકી ગુરુ તો હનુમાન છે. હા, ગુરુ તો હનુમાન છે. ધન ગુરુ દેવાન, ધન ગુરુ દાતા, એ જ ગુરુ છે. અને કેટલું અઘરો અભ્યાસ છે. પણ એક જો હનુમાન પકડાઈ જાય, એક જો હનુમાન સધાઈ જાય તો જેટલું અઘરું છે એ બધું સહેલું થઈ જાય. દુર્ગમ કાજ જગત કે જેતે, સુગમ અનુગ્રહ તુમારે તે. એટલે અઘરામાં અઘરી વસ્તુ એ આ ભવસાગર મહાજળ દરિયો છે બહુ ભારી. तुलसीदास ए गरीबी विनती अबकी लो उगारी. जो उगरवानो आरो होय तो एक हनुमान भजो, हनुमान भजो, हनुमान भजो. बीजा गुरु तो दगो दे, आ दगो दे એવું લાગે છે કે આપણને કઈ કોણામાં આવે કરું કે આ દગો દે. સેવો તો એના હનુમાનને સેવો. એ કઈ જાવડ બાવડ નાખો કે ભાઈ આ ગુરુ છે ઠીક છે, સારું છે. બાકી ગુરુ તો માનવું હોય તો ગુરુ શબ્દ તમે કાનમાં અથડાય, ગુરુ કઈ કે ગુરુ અંદર આવે ને ત્યારે તમારે હનુમાન જ માનવો. હા, આ કાકડા કાઢીની વાત કરવામાં આવે છે. ગુરુ હનુમાન જ છે, હનુમાન જ ગુરુ છે. બાકી ગુરુ ગોદી વટકાણ, ગુરુ હનુમાન છે. આપણે ત્યાં આ ગુરુ છે સમજવું અઘરું છે, પણ આપણા સંતો ને શાસ્ત્ર કહે છે આપણે કેટલું કેચઅપ કરી શકીએ એ આપણી પાત્રતા ઉપર આધાર છે. પણ આપણે ત્યાં એક સુપ્રીમ વાણી એવી આવી છે, સુપ્રીમ વાણી કે માણસને ગુરુ માનવો નહીં અને ગુરુને માણસ નો માનવો. જો માણસને ગુરુ માનવો નહીં અને ગુરુને માણસ નો માનવો. આ જો સમજાય જાય આપણને તો પ્રેમદાસ બાપા એ જે ભક્તિ કરી એવી ભક્તિ આપણામાં આવી જાય. એટલે બધા કોડિયા માટીના જ હોય, પણ ઓલો જે દીવો બળે છે ને એ માટીનો નથી. એમ બધા આપણે માટીના જ લાગીએ, પણ અંદર જે ચેતન તત્વ પ્રગટ્યું છે એ કોઈ ઓર વાત છે. અને એટલે જેટલા સંતો થયા છે એને આ પચાવ્યું છે. જે સંતો થયા, જે સિદ્ધ થયા, જેને આપણે એમ દુખણા લઈએ છીએ કે નહીં આ તો એ બધા એના ગુરુને એને ભગવાન જ માન્યા છે. એના ગુરુને એને ભગવાન જ માન્યા. જે સંતો થયા છે એને
એ ગુરુ ભક્તિ એ બહુ પ્રબળ કરી. રામાયણમાં ગુરુ મહિમા જ છે. આમ એ ડગલે ને પગલે ગુરુ મહિમા રામાયણમાં બહુ આવ્યો. બંધવ ગુરુપદ પદુમ પરાગા સુરતિ સુભાષ સરસ અનુરાગા ત્યાંથી શરૂ થયું. તો જેનામાં ત્યાગ છે, જેનામાં વૈરાગ્ય છે, જેનામાં ભાવ છે, જેનામાં જ્ઞાન છે, લબાલબ જેને જેને હોળ વલ્લું હોનું કહેવાય એવું જ્ઞાન, જેને આમ સોળ વલ્લો વૈરાગ્ય કહેવાય. રામાયણમાં લખ્યું છે ગુરુ વગર જ્ઞાન ન થાય. અને વૈરાગ્ય વગર જ્ઞાન ન થાય. ગુરુ કરીએ અને વૈરાગ્ય જો ઘટશે ને તોય હજી ખામી છે. ગુરુ કરીએ પણ આપણામાં વૈરાગ્ય આવે છે કે નહીં, બધું આ બધું જીવે જાઓ. બધા બાબા બની ભાગી જવાનું નથી, જાગી જવાની જરૂર છે જ્યાં છો ત્યાં. કારણ ભગવાન બધે છે. કઈ જગ્યાએ ભગવાન હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હોહી મેં જાના. ભગવાન બધે છે. તો અત્યારે આ હોલમાં છે. આ હોલમાં ન હોય તો કઈ કહે ભગવાન બધે છે, પણ અહીંયા હોલમાં નથી. ભગવાન બધે છે. ભગવાન બધા સમયમાં છે. એવો એક સમય 24 કલાક નિશીથી એક એવી મિનિટ નથી, એવું ચોઘડિયું નથી, એવું કોઈ વર્ષ નથી કે ભાઈ 2022માં ભગવાન નહોતા, કોરોના હતો, એવું ન કહી શકાય. ભગવાન બધા સમયમાં છે. ભગવાન બધી જગ્યાએ છે. ભગવાન બધાના છે. અને ભગવાન બધામાં છે. ભગવાન બધાના છે. હું હમણાં સ્મૃતિ મંદિરે સત્સંગ ગુરુ કહેતો હતો કે ભગવાનની બધી તાકાત છે. ભગવાનમાં શું તાકાત નથી? પણ ભગવાનમાં એક તાકાત નથી. એક તાકાતમાં ભગવાનની એ તાકાત નહીં. આપણે કોણ છીએ? હું ફલાણાનો દીકરો, હું ફલાણા નાતનો, ફલાણાના ગામનો, આમ આપણે કહીએ. પણ આ બધા એડ્રેસ અને આ બધો પરિચય ખોટો છે. મૂળ તત્વતઃ આપણે એના સંતાન છીએ. જેમ સાંઈ બાબાએ કહ્યું ને શિરડી વાલે, सबका मालिक एक. खुद राम बोले रामायण में, अखिल विश्व यह मोर उपाया, सब पर मोरी बराबरी दाया. આખું વિશ્વ મેં ઉત્પન્ન કર્યું છે અને બધાની ઉપર મારી બરાબર દયા છે. ક્યાંય ધરાળ ઉરાળ નહીં, બધાના પર પૂરી દયા છે. ભગવાન કૃષ્ણ તમે લ્યો, ભગવદ ગીતામાં તમે જાઓ તો ત્યાં શું કહ્યું કે આ મમે વાંશો, આ જીવ છે ને એ મારો અંશ છે. એટલે કે આપણે એના સંતાન છીએ. બાકી બધા એડ્રેસ ખોટા. તો ભગવાન બધું કરી શકે, પણ ભગવાન છાપામાં આવું છપાવી ન શકે. જેમ બાપ જ્યારે છપાવે ને કે દીકરો અમારા કયામાં નથી, આ ફોટો, આ દીકરો અમારા કયામાં નથી, એની સાથે વહીવટ કરશો નહીં. એ બાપ છપાવે તો ખરો, પણ બાપ એવું ન છપાવી શકે કે મારો દીકરો નથી, એમ ન છપાવી શકે. કઈ આપણે આવ્યું સાંભળ્યું કોઈ? તમે આની અંદર વહીવટ નહીં કરતા ભાઈ, જમીન જાગીર આપ્યા છે,
પણ અમારા કયામાં નથી, એની સાથે વ્યવહાર નહીં કર. પણ બાપ એમ ન કહી શકે કે મારો નથી, એમ ભગવાનની તાકાત નથી કે આ જીવ ફલાણો જીવ મારો નથી, એમ ન કહી શકે. આપણે એના છીએ. તો ગુરુ પૂનમ શું કામ છે? ગુરુ પૂનમ એટલા માટે છે કે આ બધું અમે જ્યાં ધતિંગ હાજર્યું છે ને, એ ભગવાન બંધ કર, તું મારો અને હું તારો. તેરે દર પે આના મેરા કામ હે. બસ અમે બીજું કાંઈ. હવે તમે ગુરુ પૂનમ કરવા આવ્યો તો શું કર્યું? શું કર્યું? બસ તેરે દર પે આના, હું અને તમે, આપણે બધા હનુમાનજી મહારાજ આગળ, तेरे दर पे आना मेरा काम है और मेरी बिगड़ी सुधारना अब तेरा काम है. डॉक्टर के તમે હારું થયું તમે ટાઈમસર આવી ગયા. જો બે દી મોડા પડ્યા હોત ને તો કેસ ક્રિટિકલ હતો. બચે કે ન બચે, તમે ટાઈમે આવી ગયા છો. એમ ભગવાનના ભજનમાં મોડું નથી થતું, જાગ્યા નથી સવાર. લાગી જાઓ, લાગી જાઓ, લાગી જાઓ, લાગી જાઓ. આપણામાં ફેર ગુરુ કરે, અરે ભાઈ તમે દૂધ છે એમાં રાતે છાશ નાખી કે દહીં નાખ્યું તો હવાર થાય તો એ દૂધ જુદું હોય ને. હા, ઈસીમાં કાલ ભૂલી ગઈ હતી, એ વાત જુદી છે. બધા છાશ વગરના રહ્યા. પણ એ જે છે ફેર, દૂધમાં તમે એક છાશ નાખી, દહીં નાખ્યું તો સવારે એ પાછું દહીં, એ દૂધનું દૂધ નથી, એની ચાનો બને એમ શકો તમે. એમાં ફેર પડી ગયો. એમ તમે માલસરના ફેરા મારો, માલસરના ફેરા મારો, માલસરના ફેરા મારો, પણ આપણી મનોવૃત્તિમાં ફેર ન પડે તો શું ખાને? ફેરા મારો પણ ફેર પડવો જોઈએ. ફેર પડવો એટલે વૈરાગ. થોડુંક એમ લાગે કે એક ભગવાન હાથો છે, એક રામ હાથો છે. એ જયારે અંદરથી આમ કેસેટો જ વાગ્યા કરે 24 કલાક, માતારામ, લક્ષ્મીરામ, સ્વામીરામ, મત્સ્યકારામ. એ ધ્યાન દેજો. આપણો બાપ દગો દે, આપણો ભાઈ દગો દે, આપણા પાડોશી દગો દે છે, ઘરવાળી દગો દે, છોકરા દગો દે છે, સરકાર દગો દે છે, બેંક દગો દે છે, પણ મારો રામ કોઈ દગો નહીં દે. અને આ કોની તાકાત છે કે દગા? એ હજી તો તમારી નાની નાની ઉંમર ને આમાં તમે આંગળીના વેઢે ગણો તો 25 જણા તો નીકળે કે તમને દગા દીધા હોય. હા, કે પહોંચો તો ક્યાં પહોંચ્યો? દગો દગો દગો. એની કરતા એમ કરો કે એક સમય એવો આવે ને, એવો સંબંધ જોડી જાય કે એ દગો આટલો દે. એક રામ આરે અને એક હનુમાન આરે સંબંધ જોડી દેવો, દગો જ ન દે. સન્મ કહો જીવ મોહી દબી અને જન્મ કોટ અગે નાચ હી તબી. બસ મારી પાસે ઓલો સુગ્રીવ કે એને ન લખાય, એને ન લખાય, એને ન લખાય. કોણ આવ્યું? ઓલો વિભીષણ આવ્યો. સેના આવી ગઈ છે અને આ બાજુ વિભીષણને પાટું માર્યું. પાટું માર્યું અને અસ્કહિતરા વિભીષણ ગભી આયુહીન ભયસન ગભી. સાધુની સેવા થાય તો સારી વાત છે, પણ ધ્યાન દેજો, સેવા થાય તો સારી વાત, સેવા થાય તો સારી વાત, સેવા થાય તો સારી વાત, પણ સાધુનું દિલ દુભાયું ને તેથી હરાવટ નહીં રહી. સાધુ ભેખને સંતાપે એને ધીક છે. એટલે તનકાર મનકાર વચન. तो विभीषण शरण में आयो तो सुग्रीव के भगवान कहा प्रभु सखा बुझिए कहा कही कभी सुनो नर नारा जानी जाय निशाचर माया काम रूप के ही कारण आवा. એનો સ્વભાવ છે રામનો. તમે ગમે ત્યારે હું અહીંયા 2 દિવસ પહેલા કહેતો હતો કે જો વ્યવહાર કોની હારે હોય? સમાજની હારે. વેવાઈમાં, મામામાં, માસીમાં, ભાઈઓમાં, કુટુંબમાં, એમાં વ્યવહારમાં રહેવું પડે. ભાઈ શું થાય? અમારે કુટુંબ છે, ભાઈઓ છે, જવું પડશે એમ કરે. ક્યાંય જવું ન હોય પણ કે ભાઈઓ શું કરવું? જવું પડશે ને. વ્યવહાર માણસો સાથે હોય, વ્યવહાર જગત સાથે હોય અને ભક્તિ ભગવાન સાથે હોય.
ભક્તિ ભગવાન સાથે હોય. પણ ડોંગરે બાપા અહીંયા 33 વર્ષ ભજન કરી ગયો. એ ડોંગરે બાપા કહેતા કે વ્યવહારમાં ભૂલ પડશે ને તો દુનિયા માફ નહીં કરે, પણ ભક્તિ કરતા ભૂલ પડશે ને તો ભગવાન માફ કરશે, માફ કરશે, માફ કરશે. ભગવાન માફ કરશે. ઈશ્વર ઉદાર વૈસો કો ઉદાર જગ માહી, બીજું સેવા જો દ્રવે દીન પર રામ સરિસ્કો નાહી. આવો રામ ઉદાર છે. એટલે ફેર કરવો જોઈએ આપણામાં. સાધુની ગુરુની દક્ષિણા કઈ? ગુરુની દક્ષિણા કઈ? ગુરુ દક્ષિણા એનો અર્થ, ગુરુ દક્ષિણાનો અર્થ આપણે કવર ધરી દઈએ, કંઈક ધરી દઈએ, એ દક્ષિણા નથી. ગુરુની દક્ષિણા એ છે કે ગુરુ જેવું ઈચ્છે એવું તમે જીવન બનાવો. ચરણ પકડવાનો અર્થ તમે એવા બનો. એવા બનો એટલે કંઈક ભજનના રસ્તે ચાલો, ભજનના રસ્તે ચાલો. આપણને કંઈક એનો અનુભવ થાય. એ આયકામાં એમ થાય કે નહીં, એક રામ, રામ રામ ને રામ. તો એ ગુરુ દક્ષિણા. ગુરુ એવું છે, ગુરુ ભજન છે. તમે ભજન કરો, તમે રામ રામ કરો, તમે રોજ બ્રશ કરો છો, આંખો ધોવો છો, બાથરૂમમાં નાહો છો, એવી રીતે હાલતા ચાલતા ઉઠતા ને બેસતા ભજન એટલે કોને કહેવાય? ભજન. ભજન કરો એટલે હું શું કહું છું? ભજન કરો એટલે કે મારી મનોવૃત્તિમાં સહેજ પણ પાપ નથી આવતું ને એ ધ્યાન રાખવું, એનું નામ ભજન. એ મારી મનોવૃત્તિમાં ક્યાંય પણ આંખમાં મેલ આવ્યો, કાનમાં મેલ આવ્યો, પગમાં એવી જગ્યાએ ગયા પગ, આનું ધ્યાન રાખો ને, એ જ ગુરુ દક્ષિણા છે. એટલે પછી તો એ જેટલી સંપત્તિ એની હશે ને એ ઓટોમેટિક એનો મોબાઈલ, પછી તમે મોબાઈલ ચાર્જરમાં તમે ચાર્જર છે ને તમે પિન લગાવી દો મોબાઈલમાં, એમાં પિન લગાવી દો. મોબાઈલ ચાર્જ કરવો છે, પછી તમે એને સ્વિચ ઓન કરી દો. પછી ચાર્જ કરવા માટે કઈ તમારે એવું કઈ વિધાન નથી કે 10 ગાયત્રી મંત્ર બોલો તો જ ચાર્જ થશે, એવું કઈ હોય? ઓન કરી દો બસ. કે 10 હનુમાન ચાલીસા બોલશો તો ચાર્જ થશે, એવું નથી. કા નહીં તો 10 એને આવી હોપડાવશો તો એ કઈ ચાર્જ થશે, એવું નથી. ચાર્જ એમાં પ્લગમાં પિન ભરાવી દો. ચાર્જિંગ એમ કોઈ સાધુને માથું નમાવી દો તો ચાર્જ થઈ જાય. જે સર ઝઘડો તોડો, પણ મોબાઈલ ચાર્જ થતા વાર લાગે. પલમાં કીધો પીર, એક પલમાં પીર બનાવી દીધો. નિમિષ દંડ ભરી એક અહીં બારા, સત્સંગતિ દુર્લભ સંસારા. રામ બાપાને દશા ધર્મશાળામાં રામ બાપા બિરાજે. કે એક જણાએ પ્રશ્ન કર્યો કે બાપા તમે તો ત્યાગ, તપસ્યા, સેવા આખું જીવન, પણ અમે સંસારી કેમ તરીએ? તમે તો તમારું આ તપ ત્યાગ તપસ્યા, પણ અમે સંસારી માણસો, સંસારમાં રચા પચા, અમે કેમ તરીએ? રામ બાપા તો ઢસા ધર્મશાળામાં બિરાજે, સામે રેલવે સ્ટેશન છે. એટલે રામ બાપાએ તરત જ હવે ટ્રેન બતાવી. ઢસા ધર્મશાળામાં, એ ધર્મશાળા દર્શન કર્યા હોય ને, આપણે તો કર્યા છે પણ બધાય, તો દામનગર તો કર્યા જ હોય. એટલે એ ડેલો અને વચ્ચે એ ઢોલિયો વાસોપાલવનું ઝાડ હતું અને સામું રેલવે સ્ટેશન. એટલે રામ બાપાએ કીધું બોલું શું છે? તો કે એ તો ટ્રેન ઊભી છે. અચ્છા, તો ટ્રેન ઊભી છે તો આગળ એન્જિન છે, પાછળ ડબ્બા. તો રામ બાપા કે એન્જિન કોને કહેવાય? કે એન્જિનમાં તો રામ બાપા કે અનેક જાતની કળો ગોઠવેલી હોય, એની કે સ્પેર પાર્ટ અનુક એન્જિનમાં તો ઘણું ગોઠવેલું હોય, ત્યારે એ એન્જિન કહેવાય. પણ ડબ્બા છે ને
ડબ્બામાં કાંઈ, ડબ્બા તો સસ્તા બને, ડબ્બાને એક જ કરવાનું, શન્ટિંગ બરાબર થઈ જાય. નો લૂઝ શન્ટિંગ લખ્યું હોય, ઓલા ડબ્બામાં લખ્યું હોય નો લૂઝ શન્ટિંગ, એટલે લૂઝ શન્ટિંગ કરતા નહીં. નહીતર ઘણા આમ લૂઝ શન્ટિંગ કરેલું ને તે હજી 20 વર્ષથી ક્યાંક ખડી ગયા છે. શન્ટિંગ કરેલું તો બરોબર શન્ટિંગ થવું જોઈએ. એમ એન્જિન તો અનેક જાતના સ્પેર પાર્ટથી બને એન્જિન, પણ ડબ્બામાં એટલો ખર્ચો ન થાય. એમ રામ બાપા કે તમે ઓલો એન્જિન ને બધા ડબ્બા તોટી જાય છે, શન્ટિંગ થઈ જાય છે, તો એન્જિન અમદાવાદ પહોંચે તો ડબ્બા અમદાવાદ પહોંચે. એમ સાધુનો પગ પકડી લ્યો તો સાધુ મિલા દે કોઈ એસા સંત ફકીર પહોંચા દે ભવ દરિયા કે તીર. એટલે ભગવાન રામે શબરીને કહ્યું પ્રથમ ભક્તિ સંતોને કર સંગા. બસ કોઈ શરત નહીં, કોઈ શરત નહીં, માત્ર ને માત્ર ખાલી ગોદને વખાણ રાખીએ છીએ એવું ન થવું જોઈએ. આટલી પ્રેમદાસ બાપાએ ભજન બોલે, સુરતા સોહાગણ રે સપના શેરે આપના. એ સતત 30 દિવસ 360 દિવસ એ ગુરુનું ચિંતન. મેં કહ્યા હમણાં કહેતો તો કયા કરું. મોરારી બાપુ ઘણી વખત, પૂજ્ય મોરારી બાપુ ઘણી વખત બોલ્યા છે કથામાં, મેં સાંભળ્યું છે ઘણી વખત બોલ્યા કે ગોદડિયા બાપા એવા મહાન થયા. ગોદડિયા બાપા એ તમે ખરાય છે, એ સાંભળ્યું જ છે મેં. ગોદડિયા બાપા એવા મહાન સંતો થયા કે એમાં એ જે એના શિષ્યો હોય ને એના પહેલા એના ગુરુ જેવા થઈ જાય. હા, તો એનો અર્થ એ થયો કે એની આપણે સુરતા રાખીએ, એનું સ્મરણ રાખીએ, જેનું સ્મરણ આપણને આપણી મનોવૃત્તિમાં બ્રેક લાવે કે આ રસ્તે ન જવાય, આ રસ્તે જવાય. ગુરુ કરે છે શું? સારું હોય ને એ બહાર ન નીકળી જવા દે, અને ખરાબ હોય એને અંદર ન આવવા દે. એમ ગુરુ અનિષ્ટ તત્વ જે છે, વિચાર, વર્તન, દ્રશ્ય, વાત, વ્યવહાર, ખોટો વ્યવહાર આપણાથી થાય નહીં. એટલે તો હું શું પૂછો છો ખુદને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું, પણ એમાં આવ્યું છે ફક્ત એક મારા પ્રભુથી ડરું છું, ફક્ત એક મારા ગુરુથી ડરું છું. અને ગુરુથી બહુ ડરે છે. હનુમાનજી ભગવાનથી ડરે છે. તો ગુરુ કરીએ પણ થોડો સનેહ અને ધીમે ધીમે આ સંસારથી આપણને વૈરાગ્ય થાય. આ જે વિષયોના રસ છે એનાથી અનરસ થયા વગર ભગવાનનો રસ કોઈને મળ્યો નથી, મળવાનો પણ નથી. જ્યાં સુધી આપણને આમાં રસ આવે, કુંભળિયા ભજીયા મજા આવે, રસ વિષય રસ એટલે એક એવો આપણને રસનો અનુભવ થાય કે ત્યાં બધું અનરસ લાગે. તો ગુરુ આપણને વૈરાગ તરફ દોરી જાય છે. અને આ બધું ખાક મેં ખપી જાના બંદા માટી સે મિલ જાના, થોડા કરો અભિમાન. ગુરુ અને ચેલો એ જઈ રહ્યા છે, જવા નીકળવાની તૈયારી કરી. એટલે ગુરુએ કહ્યું બેટા, હા પાસે પૈસા નહીં રાખતો, આપણે જઈએ છીએ પણ પૈસા નહીં રાખતો, પૈસા આપણે રાખતા નથી. બોલે કે ગુરુ ના તો પાડે છે, પણ એ તો આ બહુ જૂના જમાનાની વાત. તે ઓલા ગુરુએ ના પાડી ને, પણ તો ગુરુ કેવા થયા? ફરી અહીંયા ગુરુ બાજુમાં છે, નારેશ્વરમાં રંગ અવધૂતજી મહારાજ થયા. રંગ અવધૂતજી મહારાજ. હવે હિંમતલાલ સાંભળો, એક વિદેશ આફ્રિકા ગયા.
ભક્તો સાથે છે અને ધર્મનો પ્રચાર એ પણ કઈ લેવાનું નહીં. શિષ્યોને કહેલું કે કોઈ કઈ પૈસા આપે તો લેવાના નથી, કઈ ભેટ આપે તો લેવાની નથી. રંગઅવધૂતજી મહારાજનો આદેશ. અને અમુક તો દેતા ન હોય તો સારું. અને મને તો મારો તો સ્વભાવ, મેં ઘણી વખત કથામાં કહું, તમે કઈ લાવો નહીં, કોઈ વસ્તુ લાવો તો હવે આમાં આ ક્યાં બધું આંખી આવીને આંખી, તો જેટલી જેમ મને સીમિત વસ્તુ એટલે ખાવા પીવાની વાત જુદી છે, પણ વસ્તુઓ લાવીને આ બધું અમે આમાં નામાં રહીએ. થોડું નવરા પડવા દો. જે નથી જોતું એ નહીં લાવો. જેને જેમ જરૂરિયાત ઓછી ને એનું વજન વધારે. બહુ ઓછી જરૂરિયાત રાખો. રંગઅવધૂતજી મહારાજ પાછા ફરે છે સ્ટીમરમાં, અને એને ત્યારે ખબર પડી, વિદેશ યાત્રા કરીને પાછા ફરે છે ત્યારે એને ખબર પડી પેલા પૈસા ને ભેટ સોગાદો આવી છે ને, આ મારી સાથે રહેનારા એને લીધી છે. અને એ ખબર પડી અને એનું રૂપ બદલાણું. એને ગમ્યું નહીં અને રૂપ બદલાણું, અને દરિયાને આમ જોઈ રહ્યા છે. અને ઓલા ભક્તો જે 4-5 સાધે હતા એને એમ થઈ ગયું બાપજીને કંઈક અમે ફોલ્ટમાં હોય એવું લાગે છે. અને એ વખતે એ પગે લાગે કે મેં તમને ના પાડી હતી કે રૂપિયા લેવાના નથી, વસ્તુ લેવાની નથી, અને તોય તમે લીધી છે. પણ ઓલા કે અમને પરાણે આપ્યો, હવે આશ્રમમાં કામ લાગે, આમ લાગે, અમને પરાણે. ઓલા ગળસવા ગયા એ કે ભારત આવે ને એની પહેલા, ઇન્ડિયાની હદ આવે ને એની પહેલા અત્યારે એ પૈસા અને વસ્તુ દરિયામાં ફેંકી દો. આ રંગઅવધૂત મહારાજ દરિયામાં ફેંકી દો. તો અહીંયા ચેલાને કીધું, ઓલો ચેલાએ ડાપણ કર્યું. જો ચેલાને ઘણી વખત આપણે આપણી આમાં તમે નહીં ફાવો. જો દિમાગ લગાડશો ને તો નહીં ફાવો. આમાં દિલ લગાડવાનું હોય. ભજનના માર્ગમાં, શ્રદ્ધાના માર્ગમાં દિલ લગાડો, દિમાગ નહીં. જે કંઈક કરી શકે છે ને એ દિલ લગાડે છે. એટલે ઓલા ચેલાએ 2 રૂપિયા ગુરુને ખબર વગરના રાખ્યા. હવે ગંગા કિનારો આવ્યો, સામે કિનારે જવું છે. એટલે ઓલો હોડી વાળો હતો ને, હોડી વાળાએ 2 રૂપિયા માંગ્યા. એ કે 2 રૂપિયા, તમે 2 જણા છો ને, 2 રૂપિયા લાવો. ગુરુ વિચાર કરવા માંડ્યા કે અત્યારે આ સમય જ એવો છે, સાધુ પાસે પૈસા માંગે નહીં, આને કેમ માંગ્યા. એટલે ગુરુ નક્કી થઈ ગયું કે આને પૈસા રાખ્યા જોવો. કેટલા તે પૈસા રાખ્યા છે? એ કે હા 2 રૂપિયા છે મારી આગળ. એટલે 2 રૂપિયા આપ્યા અને સામે કિનારે પહોંચી ગયા. હવે ચેલો હરખાય છે. ચેલો એને કે મેં બહુ સારું કામ કર્યું. ચેલો હરખાય છે. એટલે પછી વાત કરતા કે જો 2 રૂપિયા હતા તે કામે લાગ્યા ને. એટલે ગુરુએ કીધું ઈ કે તે રાખ્યા હતા ને એના પરમાણુ જ એને વ્યાપી ગયા, અને તે રાખ્યા હતા ને એટલે જ એને માગ્યા. નો રાખ્યા હોત ને તો ઓલો માગત જ નહીં. આ રાખ્યા એનો પ્રતાપ. આને ત્યાગ ન ટકે વૈરાગ વિના. એટલે ત્યાગ જો હવે આપણે તો એટલે આપણે ઘરના છીએ ને. જો સાંભળો, ક્યાંય ડાપણ ન કરો કે આપણી ભૂલ થઈ જાય, મારી થઈ જાય, ન થાય એવું નહીં. પણ જો સાંભળો, હવે આ એક્ટિવા આવ્યું.
એટલે માનો કે તમારામાંથી કોઈ એવું બોલી ગયું, તમારામાંથી કોઈ એવું બોલી ગયું, જો સાંભળજો, ભાવ જ છે, શ્રદ્ધા છે, પણ સાંભળો, તમારામાંથી કોઈ એમ બોલી ગયું, જુઓ કે બાપુ તો કોઈ દી માંગતા નથી, કોઈ દી માંગતા નથી, અને આજ માંગ્યું છે તો અમે કઈ ઉણા ન ઉતરીએ, વાંચીની એમ હતી, તો અમે આમાં કઈ મોડું ન ઉતરીએ. બાપુ કોઈ દી માંગતા નથી. જુઓ અહીંયા ભૂલ થાય છે. કોઈ દી માંગતા નથી, અને એક્ટિવા માંગ્યું નથી. તમે જમવા બેઠા, લાડુ રામ લાડુ ખાધો, લાડુ દેવાયો ને તો હજી મારે ખાવો છે, તો હું કહું હા દે. તે ઓલો દેવા આવ્યો ને માંગ્યો લાડુ રામ, ઓકે હા દે, એક મૂકી દે. ઓલો પીરસવા આવ્યો અને માંગ્યો, એની થાપા માંગી, જ્યાં ત્યાં શેરીએ ઠેકાણે એની કઈ નિંદા ન થાય. એ કે એને લાડવો માંગ્યો એની નિંદા થાય? તમે પીરસવા નીકળ્યા એમ 2 વર્ષથી કહેતા હતા. એક્ટિવા તમારામાંથી કોઈ એક જણો કહેતો હતો, એક્ટિવા લઈએ બાપા, એક્ટિવા લઈએ, એમ તમે લાડવો પીરસવા નીકળ્યા હતા. અને હવે મને જરૂર પડી, મેં કીધું હું હવે તમને ઓળખી ગયો છું બધાને. તમે આમાં હવે તમારી આમ થોડી સ્થિતિ પણ ઊંચી થઈ છે, અને એટલે હવે કદાચ હું એટલે એને એમાં કોઈ નહીં. ધ્યાન રાખજો કે કોઈ દી નથી માંગતા ને હવે માંગે ને ઈ તો હળાલ ખોટો જ છે. કોઈ દી નથી માંગતા એટલે મરતા સુધી ન મગાય. એમ હોય કે એવું થોડું હોય કે કોઈ દી નથી માંગ્યું ને આજ માંગ્યું, એવું ન ચાલે. હા, તમે તો સ્વીકારી દો, પણ મારે તો નીલ રિપોર્ટ આપવો છે કે નહીં, આમાં કઈ નખમાય રોગ નથી. નખમાય રોગ નથી. કોઈ દિવસ માંગતા આજ માંગે એ નહીં, પછી નહીં એટલે નહીં. તમે હવે એમ કહો, તમે મને કે અમે બાપુ તમને 20 વર્ષથી તો પગે લાગીએ છીએ. તમે એમ કહો બાપુ 20 વર્ષથી અમે પગે લાગીએ છીએ, તો પછી એક દી અમે તમને ધોલ મારી દઈએ, એમાં શું ચાલે? એવું ચાલે કે એક દી અમે ધોલ મારી દઈએ ચાલે? અમે 20 વર્ષથી તો પગે લાગીએ, મારા બાપ દાદા પગે લાગીએ મરી ગયા, અને અમે એક દી ધોલ મારી ન ચાલે. એમ બાપુએ કોઈ દી માંગ્યું નથી, તો હવે અત્યારે પણ ન મગાય.